નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા આયોજિત આ વર્કશોપમાં વિવિધ વિષય પર માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન દ્વારા તેઓને કુપોષણ મુક્ત કરવાનો છે. રાજ્ય સરકાર દ્વારા અમલી આ પોષણ સંગમ અભિયાન અંતર્ગત આરોગ્ય અને આઈસીડીએસ વિભાગના સંયુક્ત પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવેએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો કુપોષણમાંથી સંપૂર્ણપણે બહાર આવે તે માટે બંને વિભાગોએ ટીમવર્ક સાથે કામ કરવું અનિવાર્ય છે. તેમણે બાળકોને કુપોષણ મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ અને વ્યૂહરચના અંગે પણ ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી. નોંધનીય છે કે પોષણ સંગમ કાર્યક્રમમાં સઘન અમલીકરણને કારણે બનાસકાંઠા જિલ્લામાં હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. ફેબ્રુઆરી 2025માં જિલ્લામાં બાળકોના વેસ્ટિંગનું પ્રમાણ જે 6.3% હતું તે ઘટીને 3.9% થયું છે. તેવી જ રીતે અંડરવેઇટ બાળકોનું પ્રમાણ 17.93%થી ઘટીને 9.45 જેટલું નીચું આવ્યું છે. આ સફળતા પાછળ જિલ્લાના તમામ આંગણવાડી કાર્યકર, તેડાગર, મુખ્ય સેવિકા, સીડીપીઓ અને આઈસીડીએસ સ્ટાફની સખત મહેનત અને સમર્પણ રહેલું છે. આ વર્કશોપ દ્વારા ઉપસ્થિત ટીમને નવી ઉર્જા અને કાર્યશૈલી પ્રાપ્ત થઈ છે, જે આગામી સમયમાં જિલ્લાને કુપોષણ મુક્ત કરવા માટે પ્રેરક બનશે. આ પ્રસંગે વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.